જય માતાજી મિત્રો, આજે આપણે હેલ્ધી, ટેસ્ટી, પ્રોટીન, વિટામિનથી ભરપૂર ફણગાવેલા મગના ઢોકળા બનાવીશું. તો તેની માટે મેં અહીંયા 1 કપ મગને 4 થી 5 કલાક ગરમ પાણીમાં પલાળી દીધા હતા. 5 કલાક થઈ ગઈ પછી તેમાંથી પાણી કાઢી અને તેને કાણાવાળા વાસણમાં આખી રાત માટે રહેવા દીધા હતા. તમે 7 થી 8 કલાક પણ તેને રાખી શકો છો. આવી રીતે કાણાવાળું વાસણ હોય તેમાં તમારે તેને રાખી દેવાનું. હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં આપણે 7 થી 8 જેટલી લસણની કળી નાખી દઈશું. સાથે આદુનો કટકો એડ કરીશું અને લીલા મરચાં 4 થી 5 જેટલા મેં અહીંયા મોરા મરચાં લીધા છે. તમે તીખા પણ લઈ શકો છો, તો તેમાં ક્વોન્ટિટી 1 થી 2 જ રાખવાની. તેને પહેલાં અધકચરું પીસી લેશું. હવે તેમાં આપણે અડધા કપ જેટલો રવો લઈ લેશું. સાથે અડધા કપ જેટલો ચોખાનો લોટ લેશું. જો ચોખાનો લોટ ના હોય તો તમે 1 કપ જેટલો રવો પણ લઈ શકો છો. સાથે મેં અહીંયા 1 કપ જેટલી છાશ, ખાટી છાશ લીધી છે. તમે તેની જગ્યાએ દહીં પણ લઈ શકો છો. સાથે જરૂર મુજબ મીઠું, 1 ચમચી આખું જીરું, થોડી હિંગ અને 1 ચમચી ખાંડ લઈશું. હવે તેને આપણે પીસી લેવાનું છે. જરૂર લાગે તો તમારે તેમાં પાણી એડ કરી શકો છો. તો તમારે આવું બેટર બનાવી લેવાનું છે. તો તેને હવે આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. સાથે થોડું પાણી મિક્સર જારમાં મેં નાખી અને હલાવીને લઈ લીધું છે. પાણીને આપણે મિક્સ કરી દેવાનું છે. બેટરને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ થઈ જાય તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો આપણે આવું બેટર કરવાનું છે. જો તમને થોડું જાડું લાગતું હોય તો તેમાં તમે થોડું પાણી ઉમેરી શકો છો અને બહુ પતલું થઈ ગયું હોય તો તમારે થોડો રવો ઉમેરી દેવાનો. હવે જેમાં આપણે ઢોકળા કરવાના હોય તેમાં તેલ લગાવી દઈશું. 2 ચમચી આપણે બેટરમાં તેલ નાખીશું અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીશું. થોડો લીંબુનો રસ, 1 જેટલો લીંબુનો રસ લઈ લીધો છે તે નાખી દઈશું અને આપણે હવે બેકિંગ સોડાને એક્ટિવેટ કરી લઈશું અને તરત જ આપણે બેટરને ડીશમાં પાથરી દઈશું. 2 થી 3 ચમચા જેટલો બેટર હું તેમાં લઉં છું ઢોકળા માટે. અને પહેલેથી જ મેં પાણીને ઉકળવા માટે રાખી દીધું હતું. તો ઢોકળાની ડીશને તેમાં રાખી દઈશું અને 10 થી 15 મિનિટ આપણે તેને સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને જોઈ લઈશું. તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. તો તેને આપણે ચાકા વડે જોઈ લઈશું. જો ચાકાનો ભાગ એકદમ ક્લીન આવતો હોય તો મીન્સ કે આપણા અંદર સુધી ઢોકળા ચડી ગયા છે. તો તેને આપણે બહાર કાઢી લઈશું અને થોડું ઠંડુ પડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર કરી લઈશું. તેની ઉપર નાખવા માટેનો વઘાર કરવા માટે 2 ચમચી જેટલો તેલને ગરમ કરી લઈશું. ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને આખું જીરું નાખીશું. રાઈ સતળાઈ જાય પછી તેમાં હિંગ એડ કરીશું, થોડા લીમડાના પાન એડ કરીશું અને 1 ચમચી જેટલું તલને એડ કરીશું અને 1 લીલું મરચું નાખી દઈશું. બધાને સતળાવા દઈશું. ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ થોડા ઠંડા થઈ જાય એટલે તેને કટ કરી લેવાના અને વઘારને આપણે તેની ઉપર રેડી દઈશું. તો આપણા મગની દાળના ઢોકળા રેડી થઈ ગયા છે, જે એકદમ પોચા રૂ જેવા બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે તે લીલી ચટણી સાથે, લસણની ચટણી સાથે કે પછી તેલ સાથે ખાઈ શકો છો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય માતાજી મિત્રો.